ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાટ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી આજે એટલે કે 7મી માર્ચે સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને બંને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ આકસ્મિક મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મૃતક યુવતીઓ નાનપણની મિત્રો હતી અને કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી, જેમાં રોશની શિરસાટે ચેટ જીપીટી ઉપર સર્ચ કર્યું હતું કે હાઉ ટુ કમિટ સુસાઇડ। બંને યુવતીઓ બાથરૂમમાં જતી હતી તે સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ બાથરૂમ તરફ જઈ રહી છે અને બાદમાં બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દે છે। બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી। હવે છોકરીઓ રોજ સવારે કોલેજ જાય છે, રાબેતા મુજબ એ પણ કાલે કોલેજ જ ગયેલી હતી, કહીને નીકળી હતી ઘરેથી અને કોલેજ પહોંચી નહીં હતી, તો એનો ટાઈમ છે 7 વાગ્યાની રિટર્ન આવવાનો, એ લોકોનો ટાઈમ છે 12:30 1-1:30 વાગે આવી જતી હતી। તો અમે 1-1:30 વાગ્યા સુધી પછી ફોન કર્યા, 2-4 ફોન કર્યા કે આવતે રસ્તામાં ગાડી ચલાવે, તો એ ટાઈમે અમે એકદમ સાયલેન્ટ હતા કે ભાઈ આવશે, પણ જેમ જેમ ટાઈમ નીકળતો ગયો તેમ તેમ અમે ગભરાઈ ગયા અને ફોન પર ફોન કર્યા, એટલા બધા ફોન કર્યા કે બધાના મોબાઈલમાંથી સગા સંબંધી અને યાર દોસ્તાર પરથી બધા પરથી ફોન કર્યા, પણ એમને ફોન રિસીવ કર્યો નહીં। પછી અમે ગભરાયા પછી અમે પોલીસ સ્ટેશન ગયા, પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર નોંધાવી। એફઆઈઆર નોંધ્યા પછી એમને એવું કીધું કે તમે શોધખોળ ચાલુ રાખો, તો અમે શોધખોળ ચાલુ રાખી। પછી અમને લોકેશન બી મળ્યું, તો લોકેશન મળ્યા પછી અમે શોધવા ગયા, ખરવાસા સનિયા બધું ખોલ્યું। સનિયાના સ્વામિનારાયણ મંદિર બને છે, બહુ મોટું મંદિર બને છે, ત્યાં એમની ગાડી નીચે પાર્કિંગમાં દેખાય અમને। 7 કે 8 વાગે મંદિર બંધ થઈ જાય છે, અમે 7-8 વાગે ત્યાં પહોંચ્યા તો મંદિર બંધ હતું, ગાડી એક પણ નથી, ખાલી પેલીની એક જ ગાડી પાર્કિંગ હતી। તો અમને ડાઉટ ગયો કે ભાઈ આ તો ગાડી અહીંયા છે તો એ લોકો અહીંયા હશે, પાછા મંદિરની અંદર ઘૂસ્યા તો ત્યાં સીડીની બાજુમાં એ લોકોની બેવની ચપ્પલ પડેલી હતી, તો ચપ્પલથી અમને ડાઉટ ગયો તો છોકરીઓ છે તો અહીંયા જ છે। તો 7 માર્ચે શોધવામાં અમને કમસે કમ 3 થી 3.5 કલાક લાગ્યો મને। 3.5 કલાક લાગ્યા પછી અમને ખબર પડી કે હવે નથી, તો પછી લાઇટ જોઈ, ઉપરની એક બાથરૂમની લાઇટ ચાલુ હતી, લાઇટ ચાલુ થયા પછી અમે ત્યાં શોધખોળ કરી, તો ત્યાં દરવાજો તોડીને અમને એ લોકોને બેવને બહાર કાઢી એમને હોસ્પિટલ પહોંચાડ્યા, પ્રાઇવેટ હોસ્પિટલ અમને ના પાડી દીધી, તો અમે સિવિલમાં લાવ્યા, તો સિવિલમાં એમને મૃત જાહેર કર્યા। તમને કોઈ શંકા આ બાબતે? શંકા તો અમને એમાંનું કઈ જ છે નહીં, અમને હજી સમજ નહીં પડતી કે આ છોકરી આવું પગલું કેમ ભર્યું, એ જ અમને સમજ નથી પડતી કે ઘરમાં એવો કોઈ માહોલ નથી કે એવું કઈ એમને કઈ પ્રેશર કે એવું કઈ છે જ નથી ઘરમાં।